એક મસ્ત વાર્તા. એક દીકરો જે ખૂબ સફળ થઈ ગયો છે અને આવતીકાલે એની ઓફિસનું ઉદ્ઘાટન છે. એટલે પોતાના પિતાના કક્ષમાં જાય છે, રૂમમાં જાય છે ને કહે છે કે પિતાજી, આવતીકાલે મારી ઓફિસનું ઉદ્ઘાટન છે, તો તમે પ્લીઝ આવજો. તો જોયે છે તો પિતાજી છે ને જૂના બૂટ સાફ કરતા હતા. તો એ હાથમાંથી ખેંચી અને કહે છે, તમે ગમે એ કરો, કાલે આ બૂટ પહેરીને ન આવતા. આ બૂટના કારણે મારી આબરૂ જતી રહેશે. તો જેવો બૂટ ઉપાડે છે ને તો જોયે છે નીચે લોખંડની પટ્ટી મારી હતી. તો પોતાના પિતાને પૂછે છે કે પપ્પા, લોખંડની પટ્ટી અને આ આટલા બૂટ સાંધેલા કેમ છે? ત્યારે પિતાએ જવાબ આપ્યો કે બેટા, તને કદાચ યાદ હશે કે તને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. જ્યારે તારી ફી ભરવાની થઈ ને ત્યારે મારી પાસે પૈસા નહોતા, ત્યારે હું શૂઝ લેવા જતો હતો. ત્યારે એ શૂઝ ન લેવાની જગ્યાએ મેં એમાં લોખંડની પટ્ટી ફિટ કરાવી અને તારી ક્રિકેટની મેં ફી ભરી હતી. પછી બીજું કે આ બૂટ એટલા માટે સાંધેલા છે કારણ કે જ્યારે તારે નવું બેટ લેવું હતું ને ત્યારે બેટના પૈસા નહોતા અને મારી પાસે શૂઝ નહોતા, તો મારે લેવા હતા. તો હું લેવા જતો હતો, એ જ સમય દરમિયાન તે મને કહ્યું કે મારે બેટ લેવું છે. ત્યારે એ બૂટ મેં સંધાવી લીધા અને તને નવું બેટ લઈ દીધું હતું. આવી એક નહીં આવે અનેક ઘટનાઓ બની હતી, ત્યારે તું અહીં સુધી પહોંચી શક્યો છે. ત્યારે સાહેબ એ જ દીકરાના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. ત્યારે એના પિતા સામે જોઈને કહે છે કે પપ્પા, તમે મારા માટે કેટલું બલિદાન આપ્યું છે, હું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. હવે આ ઘટના ખાલી આપણને એટલું જ શીખવે કે આપણે જે જગ્યાએ હોઈએ છીએ એમાં માતા પિતાનું ખૂબ જ ઝાઝું બલિદાન હોય છે, ત્યારે જ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. નહીંતર કદાચ આપણે જે જગ્યાએ અત્યારે છીએ ને એ જગ્યાએ પણ ન હોય. એક મસ્ત વાર્તા. એક સફળ દીકરીને એવું પૂછવામાં આવે છે કે તમારી સફળતા પાછળ કોનો હાથ છે? ત્યારે દીકરી સાહેબ જવાબ આપે છે કે મારા પપ્પા. કેમ? કારણ કે હું જ્યારે નાની હતી ને ત્યારે મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, પૈસા પણ નહોતા, એટલા મારે ભણવા માટેની ફી ભરવાની બાકી હતી. મારા પપ્પા એ સમય દરમિયાન કારખાનામાં કામ કરતા, પહોંચી નહોતું વળાતું, તો એ રાત્રે રિક્ષા ચલાવી અને મારી એને ફી ભરી હતી. મારે 8મા ધોરણમાં સાયકલ લઈને શાળાએ જવું પડે એમ હતું કારણ કે શાળા દૂર હતી. તો એ સમય દરમિયાન મારા પપ્પા એ ચાલીને જતા, ચપ્પલ નવા ન લેતા, ક્યારેક તડકો પણ એવો હોય છતાં એ ચાલીને જતા અને મને એને સાયકલ અપાવી હતી. દિવાળીના દિવસે મારે નવા કપડાં પહેરવા હોય તો એને મને નવું ફ્રોક અપાવ્યું અને પોતે થાગડ થીગડવાળા કપડાં પહેરી અને દિવાળીનો તહેવાર એને મનાવ્યો હતો. મારે મારું ભણવાનું આગળ હજુ વધારવું હતું, કોલેજમાં મારે ભણવું હતું, તો એને કારખાનામાં ઓવરટાઈમ કરી બે પાડી ખેંચી અને મને કોલેજમાં ભણાવી, એની ફી ભરી. ત્યાં સુધી કે હું ભણવામાં હોશિયાર હતી તો મારે હજુ આગળ ભણવું હતું, તો મારા પિતાએ મને વિદેશ મોકલવાની તૈયારી કરી કે દીકરી, તું ચિંતા ન કરતી, વિદેશ ભણવા જશે. આપણું ઘર છે ને એ હું લોન ઉપર રાખી દઈશ, એના ઉપર લોન લઈ લેશે ને તને હું વિદેશ મોકલીશ. મોકલી, મને ભણાવી, આટલી કાબેલ બનાવી. આવી અને મેં પપ્પાને કીધું, પપ્પા આ મારો પહેલો પગાર તમે રાખો. ત્યારે મારા પિતાએ મને કીધું કે બેટા, દીકરીનું મારે ન લેવાય, ઉલટાનું મારે તને દેવાનું હોય, અને તું તારું કરી લે, તું રાજી રહે ને તોય હું ખુશ છું. મને સારી જગ્યાએ પરણાવી, સારા પરિવારને મને સોંપી. એ સમય દરમિયાન મને એમ જ કહે છે કે તારું મારે કાંઈ નથી જોતું, તું સુખીથી રહે, ખુશ રહે, એ જ મારો ઉદ્દેશ્ય છે, બીજું મારે કાંઈ તારું નથી જોતું. હવે વિચારો તો ખરા, આ વાર્તા આપણને શું શીખવે કે સાહેબ, જેને આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે પોતાના પગના તળિયા ઘહી નાખ્યા હોય ને એને ક્યારેય દુઃખી ન કરવા જોઈએ. કારણ કે એ હર હંમેશ આપણને એક જ શબ્દ કહે છે, અમે તો અમારી જિંદગી જીવી લીધી, હવે આ જીવીએ નહીં, તારા માટે જીવીએ છીએ. એટલે જે વ્યક્તિ આપણને એમ કહેતું હોય ને કે તારા માટે અમે જીવીએ, મને લાગે છે એને તો દુઃખી ન જ કરવા જોઈએ. તમે શું આ વિશે વિચારો છો? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત સાચી લાગતી, મજા આવતી હોય આવી વાતની, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.